હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 27 અને 28 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો આજના વિડીયોમાં 27 અને 28 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સના મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રમંડળ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ કેટલા કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાષ્ટ્રમંડળ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો અમદાવાદમાં કરવામાં આવ્યું છે, જેમાં મીરાબાઈ ચાનુએ કેટલા કિલોગ્રામ વજન ઉઠાવી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 193 કિલોગ્રામ વજન ઉઠાવીને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે મીરાબાઈ ચાનુએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારતનો કયું ટાઈગર રિઝર્વ બીજા નંબરનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બન્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ કયું બન્યું છે? સુંદરવન ટાઈગર રિઝર્વ, ગુરુ ઘાસીદાસ ટાઈગર રિઝર્વ, પન્ના ટાઈગર રિઝર્વ, માધવ ટાઈગર રિઝર્વ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, સુંદરવન ટાઈગર રિઝર્વ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બન્યું છે. કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર સંમેલન 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અખિલ ભારતીય સ્પીકર સંમેલન 2025નું ઉદ્ઘાટન દિલ્હી વિધાનસભામાં કરવામાં આવ્યું છે. કોના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા અખિલ ભારતીય સ્પીકર સંમેલન 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દિલ્હી વિધાનસભામાં. ત્યારબાદ મહત્વપૂર્ણ સંમેલનો વિશે જોઈએ તો 2025ના મહત્વપૂર્ણ સંમેલન: વૈશ્વિક પ્રૌદ્યોગિકી શિખર સંમેલન નવી દિલ્હીમાં આયોજન થયું છે. વિશ્વ સતત વિકાસ શિખર સંમેલનનું આયોજન નવી દિલ્હીમાં થયું છે. વિશ્વ આર્થિક મંચ સંમેલનનું આયોજન સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં થયું છે. વિશ્વ સરકાર શિખર સંમેલનનું આયોજન યુનાઇટેડ અરબ અમીરાતના દુબઈ ખાતે થયું છે. નાટો શિખર સંમેલનનું આયોજન નેધરલેન્ડના હેગ ખાતે થયું છે. ઓપન ગવર્મેન્ટ પાર્ટનરશિપ ગ્લોબલ સમિટ વિક્ટોરિયાનું આયોજન સ્પેનમાં થયું છે. ત્યારબાદ G7 શિખર સંમેલનનું આયોજન કેનેડામાં થયું છે. બ્રિક્સ શિખર સંમેલન આયોજન રિયો ડી જેનેરો બ્રાઝિલમાં થયું છે. જળવાયુ પરિવર્તન સંમેલનનું આયોજન બ્રાઝિલના બેલેમ ખાતે થયું છે. ત્યારબાદ શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનનું આયોજન ચીનમાં થયું છે. તો આ 2025ના મહત્વપૂર્ણ સંમેલનો હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તીરંદાજી યુવા ચેમ્પિયનશિપ 2025માં ભારતીય ટીમે ફાઇનલમાં કયા દેશને હરાવીને પ્રથમ જુનિયર વિશ્વ ખિતાબ પ્રાપ્ત કર્યો છે? અમેરિકા, રશિયા, જર્મની, જાપાન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ફાઇનલમાં ભારતીય ટીમે જર્મનીને હરાવીને પ્રથમ જુનિયર વિશ્વ ખિતાબ પ્રાપ્ત કર્યો છે યુવા તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 5. તાજેતરમાં ઓપન એઆઈએ કયા દેશમાં પોતાનું પ્રથમ કાર્યાલય ખોલવાની ઘોષણા કરી છે? શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, આપણા દેશ ભારતમાં તાજેતરમાં ઓપન એઆઈએ
પોતાનું પ્રથમ કાર્યાલય ખોલવાની જાહેરાત કરી છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન 5મા લોક સંવર્ધન પર્વ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. લોક સંવર્ધન પર્વ 2025નું આયોજન 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે અને સંસ્કરણ 5મા નંબરનું છે. કયા આયોજન કરવામાં આવશે? તો જવાબ થશે મિત્રો કોચી ખાતે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, તાજેતરમાં ભારતીય પોસ્ટલ વિભાગે કયા દેશમાં આંતરરાષ્ટ્રીય સેવા અસ્થાયી રૂપે નિલંબિત કરી છે? ઇઝરાયલ, યુક્રેન, ચીન, સંયુક્ત રાજ્ય અમેરિકા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા કયા દેશમાં આંતરરાષ્ટ્રીય પોસ્ટલ સેવા નિલંબિત કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, સંયુક્ત રાજ્ય અમેરિકામાં ભારતીય પોસ્ટલ વિભાગે પોસ્ટલ સેવા નિલંબિત કરી છે અસ્થાયી રૂપે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તાજેતરમાં CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કયા રાજ્યમાં પોતાનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું છે? ગુજરાત, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, મધ્યપ્રદેશમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સે પોતાનું પ્રથમ સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ શરૂ કર્યું છે. મિત્રો, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળની સ્થાપના 10 માર્ચ 1969માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે. મહાનિદેશક કોણ છે? તો રાજવિન્દરસિંહ ભટ્ટી છે. અને લોગો કયો છે? સંરક્ષણ એવં સુરક્ષા, CISF નો લોગો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, તાજેતરમાં અમેરિકાએ ભારતમાં દક્ષિણ મધ્ય એશિયાના વિશેષ રાજદૂત તરીકે કોને નિયુક્ત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ક્રિસ લુ, મિશેલ ડોહર્ટી, સર્જિયો ગોર, ઇન્દ્રમણી પાંડે. અમેરિકાએ ભારતમાં દક્ષિણ મધ્ય એશિયાના વિશેષ રાજદૂત તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, સર્જિયો ગોરને અમેરિકાએ ભારતમાં દક્ષિણ મધ્ય એશિયાના વિશેષ રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10, તાજેતરમાં ગુજરાતમાં આંચલપુર સ્થિત મારુતિ સુઝુકી પ્લાન્ટમાં વિટારા નામની ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી કોણે લોન્ચ કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અમિત શાહ, નીતિન ગડકરી, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ. તો પ્રશ્ન નંબર 10નો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર સી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં હંચલપુર ખાતે મારુતિ સુઝુકી પ્લાન્ટમાં વિટારા નામની ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી લોન્ચ કરવામાં આવી છે. સ્ટાર મારજો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગુજરાતના કરંટ અફેર્સને લગતો મહત્વપૂર્ણ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 11, તાજેતરમાં અયોધ્યા રાજઘરાના પ્રમુખ વિમલેન્દ્ર પ્રતાપનું અવસાન થયું છે. કેટલા વર્ષની ઉંમરે અવસાન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અયોધ્યા રાજઘરાનાના પ્રમુખ વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રનું અવસાન થયું છે. કેટલા વર્ષની ઉંમરે? તો જવાબ થશે 71 વર્ષની ઉંમરે અવસાન થયું છે વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વૈશ્વિક ભૂખમરા સંકટને અટકાવવા માટે ભારત સરકારે કોની સાથે સમજૂતી કરી છે? વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. વૈશ્વિક ભૂખમરાના સંકટને નિવારણ માટે ભારત સરકારે કોની સાથે સમજૂતી કરી છે? તો જવાબ થશે મિત્રો વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે સમજૂતી કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? સરદાર વલ્લભભાઈ પટેલ, સુનિલ ગાવસ્કર, જનરલ બિપિન રાવત અને છત્રપતિ શિવાજી મહારાજ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં
તાજેતરમાં કોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મિત્રો, 10,000 ટેસ્ટ રન બનાવવાની ઉપલબ્ધિના સન્માનમાં વાનખેડે સ્ટેડિયમમાં સુનિલ ગાવસ્કરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ વર્તમાનમાં સ્થાપિત મહત્વપૂર્ણ પ્રતિમાઓ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના બાંચેરા પાર્ક નવી દિલ્હીમાં કરવામાં આવી છે. જયપ્રકાશ નારાયણની પ્રતિમાની સ્થાપના ગોરખપુરમાં ઉત્તર પ્રદેશમાં કરવામાં આવી છે. સચિન તેંડુલકરની પ્રતિમાની સ્થાપના વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતની પ્રતિમાની સ્થાપના દહેરાદૂન ખાતે ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવી છે. શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના રાજકોટ કિલ્લો મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવી છે. ત્યારબાદ મહારાજા રણજીતસિંહની પ્રતિમાની સ્થાપના પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સ્થાપના આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે કરવામાં આવી. ત્યારબાદ મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના હૈદરાબાદ ખાતે કરવામાં આવી છે. તો તાજેતરમાં સ્થાપિત મહત્વપૂર્ણ પ્રતિમાઓ સંબંધિત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. પ્રશ્ન નંબર 14, તાજેતરમાં કયા દેશના 24 ઓગસ્ટને મહિલા મતાધિકાર દિવસ મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કયા દેશમાં 24 ઓગસ્ટને મહિલા મતાધિકાર દિવસ મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, અમેરિકામાં 24 ઓગસ્ટને મહિલા મતાધિકાર દિવસ મનાવવામાં આવે છે. 24 ઓગસ્ટના રોજ મહિલાઓને મતાધિકાર આપવામાં આવ્યો હતો અને 24 ઓગસ્ટને અમેરિકામાં મિત્રો મહિલા સમાનતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, કારણ કે 26 ઓગસ્ટના રોજ મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, તાજેતરમાં કયા રાજ્યની સરકારે નગરપાલિકાના કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયાના વીમા કવરની ઘોષણા કરી છે? ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, આંધ્રપ્રદેશ સરકારે નગરપાલિકાના કર્મચારીઓ માટે 1 કરોડ રૂપિયાના વીમા કવરની ઘોષણા કરી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 16, તાજેતરમાં કયા રાજ્યમાં ભારતના સૌથી મોટા કેન્દ્રીય પુસ્તકાલયની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર. તો પ્રશ્ન નંબર 16 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, આંધ્રપ્રદેશ રાજ્યમાં સૌથી મોટા કેન્દ્રીય પુસ્તકાલયની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ 2025માં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ 2025માં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? તો જવાબ થશે મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે. મધ્યપ્રદેશે 10 સુવર્ણ ચંદ્રક, 3 રજત ચંદ્રક અને 5 કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ 2025માં મધ્યપ્રદેશ રાજ્યે કુલ મિત્રો 18 ચંદ્રક પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા જલ ક્રીડા મહોત્સવ 2025 સંબંધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ તો આયોજન 21 થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન થયું છે. કયા આયોજન થયું છે? તો જમ્મુ કાશ્મીરમાં ડાલ સરોવર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. શુભંકર કયું હતું? તો મિત્રો હિમાલય કિંગફિશર શુભંકર છે અને આયોજન ભારતીય ખેલ સંસ્થાન અને જમ્મુ કાશ્મીર ખેલ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. ભાગ લેનાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા મિત્રો 36 હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના વર્તમાન રિપોર્ટ અનુસાર કયા રાજ્યના મુખ્યમંત્રી પર સૌથી વધુ આપરાધિક કેસ દર્જ થયેલા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના વર્તમાન રિપોર્ટ અનુસાર કયા મુખ્યમંત્રી પર સૌથી વધુ આપરાધિક કેસ દર્જ થયેલા છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 18 નો ઓપ્શન નંબર બી, રેવંત રેડ્ડી, જેમના પર સૌથી વધુ આપરાધિક કેસ દર્જ થયેલા છે. કયા રાજ્યના મુખ્યમંત્રી છે? તો તેલંગાણાના મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 19, તાજેતરમાં મુંબઈમાં ભારતીય સમુદ્રી સપ્તાહનું આયોજન ક્યારે કરવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય સમુદ્રી સપ્તાહ 2025નું આયોજન મુંબઈમાં કરવામાં આવશે. ક્યારે કરવામાં આવશે? તો જવાબ થશે મિત્રો 27 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં ભારતીય સમુદ્રી સપ્તાહનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ બન્યા છે? અજીત ડોભાલ, અનિશ દયાળ સિંહ, પ્રમોદ કુમાર મિશ્રા, અજય શેઠ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ બન્યા છે તાજેતરમાં? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અનિશ દયાળ સિંહ એ ભારતના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પણ નિયુક્ત થયેલા છે, જેમાં રાજેન્દ્ર ખન્ના, પવન કપૂર અને ટી.વી. રવિચંદ્રનનો સમાવેશ થાય છે. અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો મિત્રો અજીત ડોભાલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાજીવ આનંદે કઈ બેંકના એમડી અને સીઈઓ તરીકેનો પદભાર સંભાળ્યો છે? આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, કેનરા બેંક, ઇન્ડસઇન્ડ બેંક. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાજીવ આનંદે કઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેનો પદભાર સંભાળ્યો છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 21નો ઓપ્શન નંબર ડી, ઇન્ડસ બેંકના એમડી અને સીઈઓ તરીકેનો પદભાર રાજીવ આનંદે સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 22, તાજેતરમાં સેમિકોન ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગાંધીનગર, નવી દિલ્હી, ભોપાલ, પટના. તો પ્રશ્ન નંબર 22નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, નવી દિલ્હી ખાતે સેમિકોન ઇન્ડિયા 2025ના ચોથા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ડોક્ટર રાજીવ રંજન, ડિલ્મા રૂસેફ, ટી રવિશંકર, ઉપરોક્ત તમામ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ડોક્ટર રાજીવ રંજનને ન્યૂ ડેવલપમેન્ટ બેંકના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 24 ઓગસ્ટ 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય સેના માટે કયા સ્વનિર્મિત યુદ્ધ જહાજ લોન્ચ કરવામાં આવ્યા છે? આઈએનએસ હિમગીરી, આઈએનએસ ઉદયગીરી, આઈએનએસ કદમગીરી. એ અને બી બંને. તો મિત્રો પ્રશ્ન નંબર 24નો જવાબ થશે ઓપ્શન નંબર ડી, આઈએનએસ હિમગીરી અને આઈએનએસ ઉદયગીરી. આ બંને યુદ્ધ જહાજો વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય સેના માટે તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. 24 ઓગસ્ટ 2025ના રોજ લોન્ચ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ફાર્મા એન્ડ લેબ ટેક એક્સપો 2025નો શુભારંભ થયો છે? અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતના કયા જિલ્લામાં ફાર્મા એન્ડ લેબ ટેક એક્સપો 2025નો શુભારંભ થયો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગાંધીનગરમાં ફાર્મા એન્ડ લેબ ટેક એક્સપો 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 24, તાજેતરમાં ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ કયા મિશન માટે પ્રથમ
એકીકૃત વાયુ ડ્રોપ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? ગગનયાન મિશન, ચંદ્રયાન 4 મિશન, મંગળયાન મિશન, ચંદ્રયાન 1 મિશન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઈસરોએ કયા મિશન માટે પ્રથમ એકીકૃત વાયુ ડ્રોપ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે? તો જવાબ થશે મિત્રો ગગનયાન મિશન માટે ઈસરોએ પ્રથમ એકીકૃત વાયુ ડ્રોપ પરીક્ષણ તાજેતરમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 14મા સંયુક્ત દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ મૈત્રી અભ્યાસનું આયોજન કરવામાં આવશે? શ્રીલંકા, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા. 14મા સંયુક્ત દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ મૈત્રી અભ્યાસનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે કરવામાં આવશે? આયોજન મિત્રો 1 થી 14 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે. સંસ્કરણ 14મા નંબરનું છે અને આયોજન સ્થળ છે ઉમરોઈ ખાતે મેઘાલયમાં કરવામાં આવશે. આયોજન કયા કયા દેશ વચ્ચે? ભારત અને થાઈલેન્ડ વચ્ચે આયોજન કરવામાં આવશે 1 થી 14 સપ્ટેમ્બર દરમિયાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 28. તાજેતરમાં જારી સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2025માં દિલ્હીનું સ્થાન કેટલામું છે? 101, 104, 106, 111. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. સ્માર્ટ સિટી ઇન્ડેક્સ 2025માં દિલ્હીનું સ્થાન કેટલામું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, દિલ્હીનું સ્થાન 104મું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, નાણાકીય વર્ષ 2025માં ભારતમાં વિદેશી રોકાણમાં કેટલા ટકા વધારો થયો છે? 52%, 58%, 67%, 71%. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નાણાકીય વર્ષ 2025માં ભારતમાં વિદેશી રોકાણમાં કેટલા ટકા વધારો નોંધાયો છે? તો જવાબ થશે મિત્રો ભારતમાં વિદેશી રોકાણમાં 67% વધારો થયો છે 2025ના નાણાકીય વર્ષમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 30. તાજેતરમાં મિસ યુનિવર્સ થાઈલેન્ડ 2025નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મિસ યુનિવર્સ થાઈલેન્ડ 2025નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ત્યારબાદ પ્રશ્ન નંબર 30. તાજેતરમાં મિસ યુનિવર્સ થાઈલેન્ડ 2025નો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, વિના પ્રવીણ સિંહે પ્રાપ્ત કર્યો છે મિસ યુનિવર્સ થાઈલેન્ડ 2025નો ખિતાબ. મિત્રો, ભારતીય મિસ યુનિવર્સ જે તો સુસ્મિતા સેનને 1994માં પ્રાપ્ત થયો હતો, લારા દત્તને વર્ષ 2000માં અને હરનાથ ચંદુને 2021માં મિસ યુનિવર્સ ખિતાબ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબનું પ્રકાશન પર્વ ક્યારે મનાવવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગુરુ ગ્રંથ સાહેબનું પ્રકાશ પર્વ મનાવવામાં આવ્યું છે તાજેતરમાં. ક્યારે મનાવવામાં આવ્યું છે? તો જવાબ થશે 24 ઓગસ્ટના રોજ ગુરુ ગ્રંથ સાહેબનું પ્રકાશ પર્વ મનાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય આરોપીને પકડવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? ઓપરેશન વિજય, ઓપરેશન સદભાવના, ઓપરેશન ચક્ર અને ઓપરેશન સજગ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સીબીઆઈએ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય આરોપીને પકડવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, ઓપરેશન ચક્ર એ સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તાજેતરમાં. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1963માં થઈ હતી. મુખ્યાલય નવી દિલ્હી ખાતે છે અને નિદેશક કોણ છે? તો પ્રવીણ ચૂદ છે.
તો આ હતા મિત્રો 27 અને 28 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.